નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જિલ્લા નાયબ નિયામક વિકસિત જાતિની કચેરી દ્વારા ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એક મહત્વનો પરિપત્ર 29/5/2025 રોજ જાહેર કરાયો છે, જેમાં વિવિધ પ્રકારની સહાય ચૂકવવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફી મેટ્રિક શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, સાયકલ સહાય યોજનાઓના અમલ બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે, જેની વેબસાઇટ છે www.digitalgujarat.government.in. તો કઈ સહાય મળવાપાત્ર રહેશે, વિગતવાર જોઈએ. સહાયનો લાભ લેવા માટે શું કરવાનું રહેશે? તો સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું થાય છે કે રાજ્ય સરકાર ભારત સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાયનો લાભ સીધા તેઓના બેંક ખાતામાં એક જ જગ્યાએથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીથી ચૂકવી શકાય તે હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ ડેવલપ કરવામાં આવેલ છે. શાળાના આચાર્યશ્રીઓના સરકારથી ઉક્ત પોર્ટલ મારફત વિદ્યાર્થીઓની ઓનલાઈન દરખાસ્તો મંગાવી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, સાયકલ સહાય યોજનાની કામગીરી કરવામાં આવે છે. તો ડિજિટલ ગુજરાત પોર્ટલમાં હાલ વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આ સાથેના પત્રક મુજબની રાજ્ય સરકાર ભારત સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. અગાઉના વર્ષે જે રીતે આ યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવામાં આવેલ હતો, તે જ રીતે શૈક્ષણિક વર્ષ 2025-26માં અમલ કરવાનો થાય છે. તો ચાલુ વર્ષે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં જે સામાન્ય સુધારા વધારા કરવામાં આવેલ છે, તેની સમજ આ સાથેની માર્ગદર્શક સૂચનાઓ આધારે મેળવવાની રહેશે. વર્ષ 2025-26ના શૈક્ષણિક માટે તમામ આચાર્યશ્રીઓને સૂચના આપવામાં આવે છે કે આ સાથેના પત્રક મુજબની યોજનાઓની દરખાસ્તો આ સાથેના માસવાર આયોજનના પત્રકમાં દર્શાવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન કરવાની રહેશે. આ સાથેના પત્રક મુજબની યોજના ઓફલાઈન પત્રકોના આધારે મંજૂર કરવામાં આવશે નહીં, જેની તમામ શાળાઓએ નોંધ લેવા વિનંતી છે. શાળાઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ઓનલાઈન એન્ટ્રી, દરખાસ્તો કેવી રીતે કરવી તે અંગેની તાલીમ અગાઉ આપવામાં આવેલ છે. તેમ છતાં ડિજિટલ ગુજરાત પોર્ટલમાં થયેલ સામાન્ય સુધારા વધારાને કારણે હવે કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગેની માર્ગદર્શક સૂચનાઓ આ સાથે સામેલ છે. તો વિદ્યાર્થીઓની એન્ટ્રી સ્કીમ્સમાં સરકાર સંસ્થામાં આવેલ છે અને ચાલુ વર્ષે તમામ વિદ્યાર્થીઓની એન્ટ્રી એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક કરી શો બટન ક્લિક કરી અપડેટ કરવી ફરજિયાત છે અને જેટલી વિગતો માર્ક સાથે છે તે ભરવી ફરજિયાત છે. એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી મેનુમાં જે વિદ્યાર્થીઓની સામે એન્ટ્રી કમ્પ્લીટ ઓર નોટ કોલમમાં એસ લખેલ હશે તે જ વિદ્યાર્થીની પ્રપોઝલ બની શકશે, જેની આચાર્યશ્રીએ નોંધ લેવાની રહેશે. તો તમામ શાળાઓએ અત્રેના ખાતાની આ સાથેના જ પત્રક મુજબની યોજનાઓની યોજનાવાર ઓનલાઈન દરખાસ્તો આ સાથેના માસવાર આયોજન પત્રક મુજબ સમયસર મોકલવાની રહેશે. ઓનલાઈન દરખાસ્ત મોકલ્યા બાદ દરેક શાળાઓએ યોજનાવાર દરખાસ્તની નકલ કાઢી પોતાની શાળાના રેકોર્ડમાં રાખવાની રહેશે. જરૂર પડે અત્રેની જિલ્લા કચેરીએ સદરભુ દરખાસ્તની નકલ રજૂ કરવાની રહેશે. સૌથી પહેલા પીએમ યશસ્વી પ્રી મેટ્રિક સ્કોલરશિપ યોજનાની સૂચનાઓ છે તે એકવાર જોઈ લેવા વિનંતી છે. તે પછી બાલવાટિકા ધોરણ 1 પહેલા વર્ષ ગણવેશ સહાય નવી યોજના છે, જે 3/4/2025ના ઠરાવથી અમલમાં મૂકવામાં આવેલ હતી, જેથી ચાલુ વર્ષમાં રાજ્ય સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં બાલવાટિકા ધોરણ 1 પહેલાનું વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ગણવેશ સહાયની પ્રપોઝલ ઓનલાઈન મોકલવાની રહેશે, જેની નોંધ લેવી. ત્યાર પછી છે સરસ્વતી સાધના યોજના બાબત. તેમાં સાયકલ સ્કીમ મેનુમાં જઈ ડાયરેક્ટ ડેવલપિંગ કાસ્ટ વેલફેર ઓપ્શનમાં જઈ પ્રપોઝલ સાયકલ ડિટેલ પર ક્લિક કરી જે પ્રપોઝલ સેન્ડ કરવાની હોય તે પ્રપોઝલના તમામ વિદ્યાર્થીનીઓના જાતિના દાખલા, જાતિ પુરવાર કરતા કોઈ એક આધારભૂત પુરાવાની નકલ તેમજ તેઓના વાલીના આવકના દાખલાની નકલ અપલોડ કરવાની રહેશે. સરસ્વતી સાધના યોજનામાં આચાર્યશ્રી દ્વારા જે સાયકલની પ્રપોઝલ ઓનલાઈન સેન્ડ કરવામાં આવે તે મંજૂર થાય ત્યારબાદ આચાર્યશ્રીઓએ સંબંધિત ધોરણ 9ની કન્યાઓને સાયકલ વિતરણ કરવાની રહેશે. આધાર કાર્ડ અંગેની જે સૂચના છે તેમાં ચાલુ વર્ષ 2025-26ની ધોરણ 1થી 10ના તમામ વિદ્યાર્થીઓને આધાર કાર્ડની વિગત ફરજિયાત લેવાની સૂચનાઓ મળે છે, જેથી તમામ વિદ્યાર્થીઓના આધાર નંબરનો ડેટા પણ ઓનલાઈન લેવાનો થશે. જે માટે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઓનલાઈન એન્ટ્રી કરતી વખતે
એન્ટ્રી સ્કીમમાં પણ જરૂરી સુધારા વધારા કરવામાં આવેલ છે, જે મુજબ આચાર્યશ્રીઓએ એન્ટ્રી કરવાની રહેશે. શાળાએ ઓનલાઈન દરખાસ્ત કરવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા, જેમાં વર્ષ 2025-26ની ઓનલાઈન દરખાસ્ત www.digitalgujarat.government.in મારફત કરવાની રહેશે. તો વર્ષ 2025-26માં ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત ઓનલાઈન કરવાની થતી પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, સાયકલ સહાય યોજનાઓની વિગતો પત્રક જે નીચે આપેલ છે તે એકવાર જરૂરથી જોઈ લેવા વિનંતી છે. ધન્યવાદ.